અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજયપડી ગામે વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મહેશ કસવાળા। આજરોજ વિજયપડી ખાતે કર્મનિષ્ઠ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની હાજરીમાં વિજયપડી ગામની અંદરનો બાયપાસ રોડ જે વિજયપડી માટે જટિલ પ્રશ્ન હતો તે સોલ્વ કરી 1 કરોડ 60 લાખ રૂપિયા જેવી માતબાર રકમ આપીને વિજયપડી ગામ તેમજ આજુબાજુના 25 ગામોને રોજ માટે સમસ્યાનો ઉકેલ કરી આપેલ છે। તેમજ વિજયપડી સામૂહિક કાર્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ માટે રૂપિયા 12 લાખ પણ રાજ્ય સરકારમાંથી કરાવી આપેલ છે। આ તકનો લાભ લેવા માટે સમસ્ત વિજયપડી ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો મહેશભાઈ તેમજ સરકારના આભારી છે। આ માટે સરપંચ શ્રી ભરતભાઈ ગિયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચાવડા, ચેતનભાઈ માલાણી, હરેશભાઈ ભુવા, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા તેમજ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ શ્રી હિતેશ ખતરાણી તેમજ વેપારી ગણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોની હાજરીમાં આજરોજ રોડનું ખાતમુહૂર્ત કરી આપેલ હતું। ગામના સરપંચ દ્વારા કામગીરી ગટર લાઇન, શેરીઓમાં બ્લોક તેમજ શૌચ કુવા જેવી શ્રેષ્ઠ કામગીરી માટે લોકોને બિરદાવવામાં આવી રહ્યા છે। રિપોર્ટર અનિરુદ્ધ ત્રિવેદી, NN ન્યૂઝ, અમરેલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। 4 ઇંચ વત્તા 4 ઇંચ વત્તા 8 ઇંચ ઈ કરવાનું છે। બંને રોડની વાત કરું છું। પહેલો જે રોડ આપણો બનવાનો છે એ મોટા વાહનો માટે બનવાનો છે, એટલે 7.5 મીટર એટલે 23 ફૂટનો રોડ છે। કેટલા ફૂટનો? પાક્કો 23 ફૂટનો રોડ બનશે। ટોટલ આપણે એને 40 ફૂટ ખુલ્લું કરી દીધું। બંને બાજુ જેમ આપણી ગ્રાન્ટ આવતી જાય એમ બંને બાજુ એની અંદર પથ્થર પેવિંગ થઈ શકે કે શું થઈ શકે એનો વિચાર ભાષણથી કરજો, અત્યારે ટાસ્ક છે। હિલિયા કોલેજનું તમે બાંધકામ જોવો તો તમને આનંદ આવી જાય કે એક ખૂણો ક્યાંય મળે, એક ધાર કરેલી ન જોવા મળે, એના ફ્લોરિંગની અંદર એક કાળો ડાઘ આપણને જોવા ન મળે। આ દેખાય ને, હું તમને કહું છું, બહુ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે વિજયપડીમાં બદલાવ દેખાય તો જ હું મત માંગવાનો અધિકારી છું। 5 વર્ષ એટલે મને મત માંગવાનો એવી છીછરી રાજનીતિ કરવાનો કોઈ અર્થ જ નથી સાહેબ। એ ગયા સમય જ્ઞાતિવાદના આધારે રાજનીતિ થતી હતી। હા, હજી જ્ઞાતિવાદનો જોર છે, હું ના નથી પાડતો। મારી જ્ઞાતિ ઉપર મને પ્રેમ હોય, એમાં કોઈ સવાલ નથી, હું એનો જીવ છું, પણ મારી જ્ઞાતિ ખરાબ છે એ સમય ગયા સાહેબ। તમારો મારો દીકરો જર્મની ભણવા જાય છે, ત્યાં પૂછ્યું ત્યાં છે કોઈ સમજ? તમારો મારો દીકરો લંડન જાય, અમેરિકા જાય, કોઈ પૂછ્યું છે કઈ સમાજમાં તમે?